હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ સરસ હેલ્ધી એવી ખીચડી। દિવાળી ગઈ છે તો હમણાં બધું તેલવાળું અને મીઠાઈ ને એવું બધું બહુ જમ્યા। હવે આપણે મસ્ત મજાની એકદમ ઓછા તેલમાં બનતી સરસ ખીચડી બનાવીશું। તો ચાલો જોઈ લઈએ ખીચડીની રેસીપી। એકદમ મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક નાની વાટકીએ ચોખા લીધેલા છે। અડધી વાટકી ચણાની દાળ, અડધી વાટકી મગની ફોતરાવાળી દાળ, અડધી વાટકી મગના ફોતરા વગરની દાળ, મૈસૂરની દાળ અને અડધી વાટકી આપણે તુવેર દાળ લીધેલી છે। તમે આ બધી દાળ ના લેવી હોય અને મિક્સ દાળ આવે છે તે લેવી હોય તો તે પણ લઈ શકો। તો તમારે ટોટલ 2 વાટકી મિક્સ દાળ લેવાની રહે। બધી આ રીતને અલગ હોય તો અલગ અલગ લઈ લેવાની, નતર મિક્સ દાળ આવે છે તે લઈ લ્યો તો પણ ચાલે। અને ચોખા મેં અહીંયા આપણે ખીચડી બનાવીએ છીએ એટલે મેં ખીચડિયા ચોખા લીધેલા છે। તમે કોઈ પણ ચોખા લઈ શકો, ભાતિયા ચોખા પણ લઈ શકો, પણ અત્યારે મેં ખીચડી બનાવી છે એટલા માટે જે ખીચડિયા ચોખા આવે છે તે જ લીધેલા છે। તમારે જે ઈચ્છા પડે તે ચોખાનો ઉપયોગ તમે કરી શકો। હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું એક વાસણમાં, અને તમે તમારા ઘરના સભ્ય પ્રમાણે બધી દાળ ને બધી વસ્તુની ક્વોન્ટિટી વધતી ઓછી કરી શકો, અને તમને જે વધારે પસંદ હોય તે દાળ તમે વધારે પણ લઈ શકો। હવે બધી વસ્તુને આમાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે આ બધી દાળ ને ચોખાને ને સારી રીતે 2-3 પાણી હું પેલા ધોઈ લઈશ સરસથી। હવે અહીંયા હું કુકર લઈશ અને કુકરમાં 2 કપ પાણી ઉમેરીશ। આ 2 કપ મને થોડુંક ઓછું લાગે છે એટલે હું અડધો કપ ઉમેરું છું। કુલ આપણે આમાં 2.5 કપ પાણી ઉમેરેલું છે। હવે અહીંયા મેં ગેસ ચાલુ કરી અને કુકર મૂકી દીધેલું છે। આપણે તેમાં 1 ચમચી આખી ભરીને નિમકની ઉમેરીશ, 1 ટીસ્પૂન હળદર પાવડર, અને આપણે જે આ દાળ સાફ કરેલી છે તે હું ઉમેરી દઈશ। આપણે જે રીતે ખીચડી બનાવીએ તે જ રીતે આપણે પેલા ખીચડી બનાવી લેવાની છે, પછી પાછળથી આપણે તેનો વઘાર કરીશું। હવે મેં અહીંયા એક મીડિયમ સાઈઝનું બટેકું લીધેલું છે, તેને આ રીતે કટ કરી લીધેલું છે અને 2-3 પાણીએ સારી રીતે સાફ કરી લીધેલું છે। અને અહીંયા મેં સ્ટોરેજ કરેલા વટાણા લીધેલા છે, અડધી વાટકી વટાણા છે। વટાણા હોય તો તમે લઈ શકો અને ના હોય તો સ્કીપ પણ કરી શકો। આ મેં સ્ટોરેજ કરેલા લીધેલા છે, તાજા હોય તો તમે તાજા પણ લઈ શકો અને ના હોય તો સ્કીપ પણ કરી શકો। અને અડધી વાટકી મેં અહીંયા ફણસી લીધેલી છે। તો આપણે આ બધું અત્યારે ખીચડીમાં જ ઉમેરી દઈશું। બટેકું છે તે હું ઉમેરી દઈશ, અને તમારે બીજા કોઈ શાકભાજી લેવા હોય તો તે પણ લઈ શકો। વટાણા પણ ઉમેરી અને આમાં હું 1 ચમચી ભરીને ઘી ઉમેરીશ। ઘી ઉમેરવાથી ખીચડી ઉભરાશે પણ નહીં અને તેની સરસ એક ફ્લેવર પણ સરસ આવી જશે ઘીની। હવે ખીચડી આપણે સરસ ઉકળી જાય એટલે હવે આપણે ઢાંકણ બંધ કરી દેશું। તમે જોઈ શકો છો સરસ ઉકળી ગઈ છે। હવે ગેસ આપણે મીડિયમ કરી દેશું। મીડિયમ ગેસ ઉપર આપણે તેને 15 મિનિટ માટે કૂક થવા દેશું। હવે આપણી ખીચડી કૂક થાય ત્યાં સુધીમાં મેં અહીંયા એક આવડું નંગ ટમેટાનું લીધેલું છે, તે કટ કરી લેશું। અને મીડિયમ સાઈઝની મેં અહીંયા 3 ડુંગળી લીધેલી છે। મેં લીલી ડુંગળી લીધેલી છે, લીલી ના હોય તો તમે સૂકી ડુંગળીનો ઉપયોગ કરી શકો। તો આને પેલા હું કટ કરી લઈશ। આપણી ખીચડી કૂક થાય ત્યાં સુધીમાં આપણે આને કટ કરી લઈએ। તમારે જે શાકભાજી ઉમેરવા હોય તે બધા શાકભાજી તમે આમાં ઉમેરી શકો। રીતે આપણે મીડિયમ સાઈઝનું ટમેટું કટ કરી લેશું। ટમેટું કટ થઈ ગયું છે, હવે ડુંગળીને કટ કરી લેશું। આપણે ડુંગળીને આ રીતે લાંબુ કટિંગ કરવાનું છે। હવે આપણે આ બધી વસ્તુ ચોપ થઈ ગઈ છે। મેં અહીં થોડાક ધાણા ભાજી લીધેલા છે, તે પણ હું ચોપ કરી લઉં। 5-6 કળી લસણ અને એક નાનો ટુકડો આદુનો પણ લીધેલો છે, 2 લીલા મરચા અને થોડાક લીલી ડુંગળીના પાન। તો આપણી બધી વસ્તુ કટિંગ થઈને તૈયાર થઈ ગઈ છે। ખીચડી કૂક થાય છે તેની 15 મિનિટ થઈ ગઈ છે। આપણે ગેસ ઓફ કરી દેશું। હવા છે તે તેના રીતે બહાર નીકળે ને ત્યાં સુધી તેને ઠંડુ થવા દેશું। હવે જે આદુ અને લસણ છે ને તેને આપણે વાટી લેવાનું છે, અને આમાં હું અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશ, આને હું વાટી લઈશ। તમે જો આપણી ખીચડી મસ્ત મજાની બનીને તૈયાર થઈ ગઈ છે। મિક્સ કરી લેશું, અને જો તમને એવું લાગે કે પાણી ઘટે છે તો થોડુંક ગરમ પાણી કરીને તમે નાખી શકો। મેં અહીંયા ગેસ ચાલુ કરી અને પેન મૂકેલું છે। મેં અહીંયા 1 ચમચી ઘી લીધેલું છે, તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરવો હોય તો તે પણ તમે કરી શકો। ઘી ગરમ થાય એટલે આપણે તેમાં તજ, લવિંગ અને બાદિયા લીધેલા છે। થોડાક તજના ટુકડા, 2-3 લવિંગ ને 2-3 બાદિયા ને 1 તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચા, આપણે આ બધી વસ્તુને આમાં ઉમેરી દેશું। અડધી ટીસ્પૂન રાઈ, આપણે રાઈને સરસ ખીલવા દેશું। રાઈ સરસ ખીલી જાય પછી 1 ટીસ્પૂન જેટલું આખું જીરું ઉમેરીશું, અડધી ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન હિંગ, મીઠા લીમડાના પાન ને જે આપણે ટમેટું કટ કરેલું છે તે ઉમેરીશું, અને મિક્સ કરી લેશું।
ગેસ આપણે મીડિયમ રાખીશું, મીડિયમ ગેસ ઉપર આને કુક કરી લેશું. પછી આપણે આ જે ડુંગળી કટ કરેલી છે તે ઉમેરીશું. આમાં હું અડધી ટીસ્પૂન જેટલું નિમક ઉમેરીશ. નિમક આપણે આ વઘાર કરેલો છે મસાલો તેના પૂરતું જ નિમક ઉમેરવાનું છે. ખીચડીમાં તો આપણે ઓલરેડી ઉમેરેલા જ છે. 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો. મારે ગ્રીવાના હિસાબે હું થોડુંક ઓછું તીખું કરું છું. ને આપણે 1 ચમચી ઘી લીધું, તેની જગ્યાએ તમારે અડધી ચમચી ઘી લેવું હોય તો તેટલું પણ લઈ શકો. ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો. હવે આપણે આને ધીમા ગેસ ઉપર સરસ કૂક થાય ને ત્યાં સુધી કૂક કરી લેશું. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ને અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું ને 1 ચમચી જેટલો લીંબુનો રસ. બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. હવે આ બધી વસ્તુ સરસ કૂક થઈ ગઈ છે. ગેસ ઓફ કરી દેશું. જે આપણા વઘાર છે તે ખીચડીની અંદર ઉમેરી દેશું. નાનામાં મિક્સ કરી દેશું. તો આપણી મસ્ત મજાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. ગેસ ચાલુ કરી અને મેં અહીંયા એક પેન મૂકેલું છે ને પેનમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે જે આપણે મરચાં કટ કરેલા છે તે ઉમેરી દેશું. આદુ લસણની પેસ્ટ કરેલી છે તે ઉમેરી દેશું. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ને મિક્સ કરી લેશું બધી વસ્તુને. આમાં સેજ એકાદ મિનિટ આપણે આને સાતળી લેવાનું છે જેથી કરીને લસણની કાચી કચાશ દૂર થઈ જશે. હવે ગેસ ઓફ કરી દેશું. જે આપણી ખીચડી છે આપણે તેને સર્વ કરીશું. વચ્ચે આપણે આ વઘાર કરેલો છે તે ઉપરથી ઉમેરી દેશું. ઉપરથી લીલી ડુંગળીના પાન ને ધાણા ભાજી. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી ખીચડી. અત્યારે આપણે દિવાળી ગઈ છે તો દિવાળીની મીઠાઈ ખાધી, દિવાળીનો ફરસાણ ખાધું, દિવાળીના નાસ્તા આપણે બનાવેલા હતા તે બધું ખાધું. બધા આપણે બહાર ગયા તો ત્યાં બધા નાસ્તા કર્યા. જે ઈચ્છા પડે તે બધી વસ્તુ આપણે ખાધી છે. તો આજે મેં મસ્ત મજાની એકદમ સરસ હેલ્ધી એવી ખીચડીની રેસીપી બનાવી છે. તો મસ્ત મજાની સરસ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. આજની આ ખીચડીની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો એકદમ સરસ મસ્ત મજાની ટેસ્ટી એવી આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ખીચડી તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો તેવી એકદમ સરસ હેલ્ધી એવી શાકભાજીથી ભરપૂર એવી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી ખીચડી. અને આપણે આ ખીચડીમાં લસણ ડુંગળીનો ઉપયોગ કરેલો છે. જો તમે લોકો લસણ ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો તો પણ સરસ એકદમ સરસ ટેસ્ટી એવી આ ખીચડી બનીને તૈયાર થશે.